ગુડ મોર્નિંગ મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ કોષ અને સ્ફટિક લેટિસની ચર્ચા કરી. રેડી? અને 14 પ્રકારના બ્રેવિસ લેટિસ હોય, કારણ કે 6 પેરામીટર, 3 ધાર એટલે કે લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એ, બી અને સી, અને 3 ખૂણા આલ્ફા, બીટા અને ગેમા. તો આ 6 પેરામીટરની મદદથી કોઈ પણ એકમ કોષ એ અન્ય એકમ કોષથી અલગ પડે એટલે કે લાક્ષણિક બને. રેડી? તો હવે ચર્ચા કરવી આપણે એકમ કોષના પ્રકાર. એકમ કોષના પ્રકારની ચર્ચા કરવી મિત્રો. રેડી? તો જોઈએ આપણે એકમ કોષ. યુનિટ સેલ. તો એકમ કોષ જે છે એના મુખ્ય 2 પ્રકાર છે મિત્રો. એક તો આદિમ એકમ કોષ, આદિમ, જેને સાદો એકમ કોષ પણ કહેવામાં આવે. આદિમ એકમ કોષ અથવા તો સાદો એકમ કોષ તરીકે ઓળખવામાં આવે. અને બીજો પ્રકાર છે એનો મિત્રો કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ. રેડી? આદિમ એકમ કોષ અથવા તો સાદો એકમ કોષ અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. તો એકમ કોષના મુખ્ય 2 પ્રકાર છે મિત્રો. એકમ કોષના મુખ્ય 2 પ્રકાર. રેડી? આદિમ એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ. હવે જે આદિમ એકમ કોષ છે એને ઇંગ્લિશમાં આદિમ માટે શબ્દ પ્રિમિટિવ વાપરવામાં આવે. પ્રિમિટિવ. પ્રિમિટિવ. પ્રિમિટિવ ઘન. અથવા સાદો એકમ કોષ માટે, સાદો એટલે સિમ્પલ, સિમ્પલ ક્યુબિક, CUBIC, ક્યુબિક પેકિંગ તરીકે પણ ઓળખવામાં આવે. સિમ્પલ ક્યુબિક પેકિંગ એટલે કે શોર્ટમાં એને SCP તરીકે ઓળખવામાં આવે. સિમ્પલ ક્યુબિક પેકિંગ એટલે કે સાદો એકમ કોષ અથવા તો આદિમ એકમ કોષ. રેડી? તો 2 પ્રકાર, આદિમ એકમ કોષ, કેન્દ્રિત એકમ કોષ. પણ સિમ્પલ ક્યુબિક પેકિંગ કોને કહેવાય? તો એકમ કોષ જોઈએ આપણે. માનો કે આ એક એકમ કોષ છે. એકમ કોષ એટલે સ્ફટિક લેટિસનો નાનામાં નાનો ભાગ કે જેમાં સ્ફટિક લેટિસના બધી લાક્ષણિકતા, મુખ્ય લાક્ષણિકતાઓ જોવા મળે એવા નાનામાં નાના ભાગને આપણે એકમ કોષ કહેતા હોય. તો સાદો એકમ કોષ એટલે કે આદિમ એકમ કોષ કોને કહેવાય? કે જેમાં ઘટક કણો, અને ઘટક કણો તરીકે કોણ હોય? તો અણુ, પરમાણુ કે આયન એ માત્ર ને માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા હોય. આજે હું ટપકા કરું એ શું છે મિત્રો? બિંદુ, લેટિસ બિંદુ. અને આ બિંદુ શેનું નિરૂપણ કરે? શેનું પ્રતિનિધિત્વ કરે? આ બિંદુ તરીકે અહીંયા કોણ હશે? તો અણુ પણ હોઈ શકે, પરમાણુ પણ હોઈ શકે, અથવા કોઈ પણ આયન પણ હોઈ શકે. એનો મતલબ શું થયો? કે આદિમ એકમ કોષ જે છે એમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર જ ગોઠવાયેલા જોવા મળે. ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા જોવા મળે. રેડી? તો અહીંયા લખી શકીએ આપણે કે SCP માં એટલે કે સાદા એકમ કોષમાં, ખાસ આ પોઈન્ટ યાદ રાખવાનો, SCP માં ઘટક કણો અને ઘટક કણો એટલે કોણ? તો ઘટક કણો એટલે અણુ, પરમાણુ કે આયન. ઘટક કણો માત્ર ને માત્ર ખૂણાઓ પર જ ગોઠવાયેલા હોય. તેવા એકમ કોષને સાદો એકમ કોષ,
સાદો એકમ કોષ એટલે કે એસસીપી કહે છે. રેડી? એસસીપીમાં એટલે કે સાદા એકમ કોષમાં એટલે કે આદિમ એકમ કોષમાં જે ઘટક કણો હોય, ઘટક કણો સ્વરૂપે કોણ હોઈ શકે? અહીંયા કોણ હોય? અણુ, પરમાણુ કે આયન હોઈ શકે. રેડી? માત્ર ને માત્ર ખૂણા ઉપર જ ગોઠવાયેલા હોય તો એને એસસીપી રચના કહેવાય. સાદો એકમ કોષ, સિમ્પલ ક્યુબિક પેકિંગ. આ નામ પણ આપણે યાદ રાખવાનું છે, સિમ્પલ ક્યુબિક પેકિંગ. તો આ આદિમ એકમ કોષ એક પ્રકાર તો આ, અને બીજો પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષ. કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે જેમાં ઘટક કણો ખૂણાઓ ઉપર તો હોય, ઉપરાંત અન્ય જગ્યાએ પણ હોય. જોજો મિત્રો ખાસ, આદિમ એકમ કોષ કોને કહેવાય? કે એવો એકમ કોષ કે જેમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર હોય. જ્યારે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે ઘટક કણો ખૂણાઓ પર તો હોય જ, સાથે સાથે અન્ય જગ્યાએ પણ હાજર હોય. તો અહીં લખી શકું, જે એકમ કોષમાં ઘટક કણો ખૂણાઓ ઉપરાંત અન્ય જગ્યાએ પણ હોય, તેવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહે છે. આટલો તફાવત. આદિમ એકમ કોષમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા ઉપર હોય, ખાસ ધ્યાનમાં રાખજો. જ્યારે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે ઘટક કણો એટલે કે અણુ, પરમાણુ કે આયન ખૂણાઓ ઉપર તો હોય જ, સાથે સાથે અન્ય જગ્યાએ પણ હોય. એટલે કે ખૂણાઓ ઉપરાંત અન્ય જગ્યાએ પણ જોવા મળે. તો એવા એકમ કોષને કેન્દ્રિત એકમ કોષ કહેવામાં આવે. રેડી? તો આ જે કેન્દ્રિત એકમ કોષ છે મિત્રો, કેન્દ્રિત એકમ કોષ, એ કેન્દ્રિત એકમ કોષના વળી પ્રકાર પડે મિત્રો. એના પ્રકારની વાત કરું તો આ પહેલો પ્રકાર, એને એ કહી દઉં. રેડી? પહેલો પ્રકાર એ. પણ એક કામ કરી મિત્રો, આપણે બાજુમાં જ લઈ ચાલો કે કેન્દ્રિત એકમ કોષ, આ કેન્દ્રિત એકમ કોષના એક પ્રકાર પડશે મિત્રો. એમાં પહેલો પ્રકાર એને એ કહી દઉં. કેન્દ્રિત એકમ કોષના પ્રકારની વાત છે તો કેન્દ્રિત એકમ કોષ એમાં આવશે અંતઃકેન્દ્રિત. અંતઃકેન્દ્રિત એકમ કોષ. ધ્યાન રાખજો મિત્રો, અહીંયા રેડી? અંતઃકેન્દ્રિત એકમ કોષ એક આવશે, અંતઃકેન્દ્રિત એકમ કોષ. એના સિવાય એક આવશે ફલક કેન્દ્રિત એકમ કોષ. ફલક કેન્દ્રિત એકમ કોષ. અને લાસ્ટ વન આવશે મિત્રો અંતકેન્દ્રિત. અંતકેન્દ્રિત એકમ કોષ. ધ્યાન રાખજો, અહીંયા અંત હે, જ્યારે અહીંયા અંત હે. અંત એટલે છેડો, અને અંત એટલે કંઈક અંદરના ભાગની વાત છે. તો અંતઃ કેન્દ્રિત એકમ કોષ, ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. આ અંત હે, આ અંત હે. તો ત્રણ પ્રકાર પડશે. એટલે કે કેન્દ્રિત એકમ કોષના ત્રણ પ્રકાર. પહેલા તો એકમ કોષના બે પ્રકાર, એક આદિમ કે જેને તમે સાદો કયો હો એ એક, બીજા નંબરે આવે કેન્દ્રિત એકમ કોષ. અને કેન્દ્રિત એકમ કોષની વળી ત્રણ પ્રકાર મિત્રો, એક અંતઃ કેન્દ્રિત એકમ કોષ, એક ફલક કેન્દ્રિત એકમ કોષ અને એક અંત કેન્દ્રિત એકમ કોષ. તો અંતઃ કેન્દ્રિત એકમ કોષને ઇંગ્લિશમાં શું કહેવાય? તો એને કહેવામાં આવે છે બોડી, BODY.
બોડી સેન્ટર્ડ ક્યુબિક, અને જેને કહેવામાં આવે બીસીસી રચના. આ શોર્ટમાં ખાસ યાદ રાખવું, આપણે પછી ક્યાંય આના નામ નહીં લે, આપણે બીસીસી રચના જ બોલશું. બીસીસી એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક, બીસીસી. ફલક કેન્દ્રિત એકમ કોષને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે ફેસ સેન્ટર્ડ ક્યુબિક. તો આને એફસીસી તરીકે ઓળખવામાં આવે મિત્રો, આને એફસીસી તરીકે ઓળખવામાં આવે છે. તો એફસીસી ફેસ સેન્ટર્ડ ક્યુબિક. ફેસ એટલે ફલક, ફલક સેન્ટર્ડ એટલે કેન્દ્રિત, અને ક્યુબિક એટલે એકમ કોષ. ફેસ સેન્ટર્ડ ક્યુબિક, ક્યુબ બન્યો ને, જેને યુનિટ સેલ પણ કહેવાય. એકમ કોષ એટલે યુનિટ સેલ કહેવાય અથવા ક્યુબિક કહેવાય. તો ફેસ સેન્ટર્ડ ક્યુબિક એફસીસી, આ ખાસ યાદ રાખજો. અને અંતકેન્દ્રિત એકમ કોષ મતલબ એન્ડ એટલે છેડો એટલે અંત. તો એન્ડ સેન્ટર્ડ ક્યુબિક, તો જેને સ્મોલ ઈસીસી ની મદદથી દર્શાવવામાં આવે. તો બીસીસી, એફસીસી અને ઈસીસી આ ત્રણ પ્રકાર છે કેન્દ્રિત એકમ કોષના, બીસીસી, એફસીસી અને ઈસીસી. જ્યારે આદિમ એકમ કોષને આપણે શું કહી? એસસીપી કહી, સિમ્પલ ક્યુબિક પેકિંગ અથવા પ્રિમિટિવ એટલે કે આદિમ. રેડી? તો બે પ્રકાર છે એકમ કોષના, એક આદિમ અને એક કેન્દ્રિત એકમ કોષ. આદિમ એટલે સાદો, જેને એસસીપી ની મદદથી દર્શાવવામાં આવે, જેમાં માત્ર ને માત્ર ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા પર હોય. જ્યારે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો એવો એકમ કોષ કે જેમાં ઘટક કણો ખૂણાઓ ઉપર તો હોય, સાથે સાથે અન્ય જગ્યાએ હોય. તો આવા કેન્દ્રિત એકમ કોષના વળી ત્રણ પ્રકાર, કે અંતઃ કેન્દ્રિત એકમ કોષ જેને બોડી સેન્ટર્ડ ક્યુબિક કહેવાય, અને બી મતલબ ફલક કેન્દ્રિત એકમ કોષ જેને ફેસ સેન્ટર્ડ ક્યુબિક કહેવાય, અને સી અંત કેન્દ્રિત એકમ કોષ. એટલે એના પણ ત્રણ પ્રકાર મિત્રો પડશે. તો અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે એવો એકમ કોષ કે જેમાં ઘટક કણો ખૂણાઓ ઉપર તો હોય, એટલે ખૂણા ઉપર તો ઘટક કણો હશે જ મિત્રો, ખૂણા ઉપર તો હોય જ, સાથે સાથે અંતઃ અંદરના ભાગમાં, બોડીના સેન્ટરમાં એટલે કે અંતઃ કેન્દ્રમાં, એટલે કે જે ઓરડો છે એ ઓરડાનો સેન્ટર પોઈન્ટ, ફલકના કેન્દ્રની વાત નથી, ધારના કેન્દ્રની વાત નથી, જે બોડી છે એટલે કે જે સમઘન છે એટલે કે જે ઓરડામાં તમે બેઠા હોય એ ઓરડો છે, એ ઓરડાનું કેન્દ્રની વાત છે. અને એનું કેન્દ્ર એટલે મિત્રો અહીંયા હશે. સમજાય? તો આ ઘટક કણો ખૂણા ઉપર તો છે, સાથે સાથે અંતઃ કેન્દ્રમાં પણ છે. તો અહીં લખવાનું આપણે શું? કે ઘટક કણો ખૂણા પર તેમજ અંતઃ કેન્દ્રમાં ઘટક કણો ક્યાં હશે મિત્રો? તો ઘટક કણો ખૂણા પર તેમજ અંતઃ કેન્દ્રમાં જોવા મળે, ગોઠવાયેલા જોવા મળે. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ખૂણા ઉપર તો હોય જ, સાથે સાથે અંતઃ કેન્દ્રમાં, અંતઃ કેન્દ્ર એટલે આ જે બોક્સ છે, આ જે ઓરડો છે એના કેન્દ્રમાં, સેન્ટર પોઈન્ટમાં, ધ્યાન રાખજો ખાસ. પછી ફલક કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? તો એવો એકમ કોષ, ખાસ ધ્યાનમાં રાખજો મિત્રો, એવો એકમ કોષ, ધ્યાન રાખજો અહીંયા, આ ખૂબ જ મહત્વનું, નહીં તો અડધું ચેપ્ટર નહીં આવડે, કે જેમાં ઘટક કણો ખૂણા ઉપર તો હોય જ, સાથે સાથે અન્ય જગ્યાએ પણ, અન્ય જગ્યાએ એટલે ક્યાં? તો અહીંયા અંતઃ કેન્દ્રમાં, નામ ઉપરથી ખબર પડી જાય, અંતઃ એટલે કે બોડીના સેન્ટરમાં, બોડી સેન્ટર્ડ એટલે કે બોડી સેન્ટર, અને ખૂણા ઉપર તો છે જ. તો કંઈ ગોખવું પડે એવું જ નથી, બોડીના સેન્ટરમાં એક અને ખૂણા ઉપર. અને અહીંયા ફલક કેન્દ્રિત એટલે કે ફેસ સેન્ટર્ડ, આ બોડી સેન્ટર, બોડીના સેન્ટરમાં, આ ફેસના સેન્ટરમાં. અને ફેસ એટલે મિત્રો દિવાલ મતલબ માનો કે આ જમણી બાજુની દિવાલ, ડાબી બાજુની દિવાલ, આ ઉપરની દિવાલ, આ નીચેની દિવાલ, આ આગળની દિવાલ ને આ પાછળની દિવાલ. તો
તો આ સેન્ટર પોઈન્ટમાં આ ફલક થયું ને દિવાલ થઈ ને દિવાલ, તો 6 દિવાલ હોય તો 6 એ 6, આ જમણી બાજુની દિવાલ, ડાબી બાજુની દિવાલ, ઉપરની દિવાલ, નીચેની દિવાલ, આગળની દિવાલ, પાછળની દિવાલ. સમજી શકો ને આગળની પાછળની કેવી રીતે? લાસ્ટ લેક્ચરની તૈયારી કરી હશે તો જ સમજાશે. પાછળની દિવાલ એટલે કઈ કહેવાય મિત્રો? પાછળની દિવાલ. તો આ પાછળની દિવાલ કહેવાય. આ સમજાય? પાછળની દિવાલ કહેવાય. આગળની દિવાલ તો આ. સમજાય કેવાનો મતલબ? તો એનું સેન્ટર પોઈન્ટ મેં અહીંયા લીધું ને પાછળ વાળાનું સેન્ટર પોઈન્ટ અહીંયા લીધું. ઉપરની દિવાલ એટલે આ કહેવાય, એનું સેન્ટર પોઈન્ટ અહીંયા. નીચેની દિવાલ એટલે આ કહેવાય, એનું સેન્ટર પોઈન્ટ મેં અહીંયા લીધું. સમજાય કેવાનો મતલબ? રેડી? ઘટકણો ખૂણા ઉપર તો છે જ મિત્રો, સાથે સાથે દરેક ફલકના કેન્દ્રમાં પણ છે. તો ઘટક કણો અહીંયા લખીએ આપણે કે ઘટક કણો ખૂણા પર તેમજ દરેક ફલકના કેન્દ્રમાં ગોઠવાયેલા જોવા મળે. આ ખાસ યાદ રાખવાનું છે. એફસીસી રચના કોને કહેવાય? કે એવો એકમ કોષ કે જેમાં ઘટકણો ખૂણાઓ ઉપર અને સાથે સાથે 6 ફલકની મધ્યમાં, ફલકના કેન્દ્રમાં એટલે ફલકની મધ્યમાં. સમજાય ને? આ ખૂણા ઉપર તો ઘટકણો છે જ અહીંયા, સાથે સાથે જે 6 ફલક હે, 6 દિવાલ હે, 6 બાજુ હે. બાજુ નહીં બોલવાની, દિવાલ નહીં બોલવાની, તો સમજાવવા માટે બોલું હું. બાકી બોલવાનું ફલક, ફલક એટલે દિવાલ. 6 દિવાલ તો 6 કેન્દ્ર અહીંયા ગોઠવાયેલા છે. અને અંતઃ કેન્દ્રિત, અહીંયા અંતઃ હતું, અહીંયા અંત કેન્દ્રિત છે. અંતઃ કેન્દ્રિત, અંત કેન્દ્રિત. અંત કેન્દ્રિત કોને કહેવાય? કે એવો એકમ કોષ, આ નહીં આવડે તો મિત્રો કાંઈ નહીં આવડે, એટલે ખાસ આની તૈયારી કરવાની છે. જેટલું બોર્ડ વર્ક કરવું એ રફમાં આગળના લેક્ચરનું અને આજના લેક્ચરનું 2 વાર લખવાનું જ છે. જેટલું બોર્ડ વર્ક કરવું એ 2 વાર લખવાનું જ છે. ખાસ ધ્યાનમાં રાખજો. એકવાર રફમાં ને એકવાર પાકી નોટમાં. હવે જો અંત કેન્દ્રિત એકમ કોષ એટલે કે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. એન્ડ એટલે છેડો, એન્ડ એટલે છેડો. તો આપણને ખબર ઘટકણો ખૂણા ઉપર તો હોય જ, સાથે સાથે ખૂણા ઉપર તો છે જ, ઉપરાંત અંત. અંત એટલે છેડો. છેડો એટલે એક ઉપરની દિવાલ એક નીચેની દિવાલ છેડો કહેવાય. સમજાય? અથવા મારી પાછળની દિવાલ ને મારી સામેવાળી દિવાલ 2 છેડા કહેવાય. અથવા મારી જમણી બાજુ દિવાલ અને ડાબી બાજુ દિવાલ 2 છેડા કહેવાય. આ 2 છેડા ગણી શકી, આ 2 છેડા ગણી શકી, અથવા આ 2 છેડા ગણી શકી. તો એનો મતલબ શું થયો? કે અંત કેન્દ્રિત એકમ કોષ એટલે ઘટકણો ખૂણાઓ ઉપર તેમજ કોઈ પણ 2 સામસામેની ફલકના કેન્દ્રમાં, કોઈ પણ 2 સામસામેની ફલકના કેન્દ્રમાં. તો જમણી બાજુની દિવાલ અથવા ડાબી બાજુની દિવાલ 2 બાજુના કેન્દ્રમાં એક પરમાણુ મૂકી દો તો પણ ચાલે, આગળની પાછળમાં મૂકો તો પણ ચાલે, અથવા ઉપર નીચેમાં મૂકો તો પણ ચાલે. તો હું શું કરું છું મિત્રો? આ જમણી બાજુની દિવાલ એના સેન્ટર પોઈન્ટમાં એક મૂકું અને ડાબી બાજુની દિવાલ એના સેન્ટર પોઈન્ટમાં મૂકું. સામસામેની કોઈ પણ 2 દિવાલ, સામસામેની કોઈ પણ 2 ફલકના કેન્દ્રમાં પરમાણુ ગોઠવાયેલા જોવા મળે. જોજો આમાં શું ફેર છે? આમાં આ એફસીસીમાં શું છે? ખૂણા ઉપર તો છે, તો ખૂણા ઉપર તો અહીંયા છે, પણ અહીંયા દરેક ફલકના કેન્દ્રમાં છે. જ્યારે અહીંયા દરેક ફલકના કેન્દ્રમાં નથી. કોઈ 2 એવી ફલક જે સામસામેની હોય એના કેન્દ્રમાં રાખો. પછી એવું જરૂર નથી કે આ 2 જ લેવી. હું એક ઉપર છત લઈ લઉં, નીચે ભોંયતળિયું લઈ લઉં, આ 2 દિવાલમાં સામે ગોઠવો તોય ચાલે. તો આને કહેવાય અંત કેન્દ્રિત એકમ કોષ. એટલે આ 2 છેડા કહેવાય, અથવા આ 2 છેડા લ્યો, અથવા આ 2 છેડા લ્યો. સમજાય? આગળ પાછળની દિવાલ ચાલે, ઉપર નીચેની ચાલે, અથવા ડાબી બાજુ જમણી બાજુની ચાલે. ફરીથી મિત્રો, આદિમ એકમ કોષ કોને કહેવાય? કે જેમાં ઘટકણો માત્ર ને માત્ર ખૂણા પર ગોઠવાયેલા હોય. જ્યારે કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? કે જેમાં ખૂણા ઉપર તો હોય, સાથે સાથે અન્ય જગ્યાએ હોય. એના વળી 3 પ્રકાર કે બીસીસી, એફસીસી અને ઈસીસી. બીસીસી એટલે બોડી સેન્ટર્ડ ક્યુબિક, એફસીસી એટલે ફેસ સેન્ટર્ડ ક્યુબિક અને ઈસીસી એટલે એન્ડ સેન્ટર્ડ ક્યુબિક. અંતઃ કેન્દ્રિત એકમ કોષ
ફલક કેન્દ્રિત એકમ કોષ અને અંત કેન્દ્રિત એકમ કોષ. આ અંત હે, આ અંત હે. આ બોડીના સેન્ટરમાં, તો આ બોડીના સેન્ટરમાં એક મૂકી દો. આ ફલકના સેન્ટરમાં, તો દરેક ફલકના સેન્ટરમાં મૂકી દો. અને કોઈ પણ સામસામેનો છેડો એટલે અંત, સામસામેની બે ફલકના કેન્દ્રમાં મૂકી દો. અને આ ત્રણમાં ખૂણા ઉપર તો આવશે જ. આ ત્રણ કેન્દ્રિત એકમ કોષ છે. કેન્દ્રિત એકમ કોષના પ્રકાર છે, 3 પ્રકાર: બીસીસી, એફસીસી, ઈસીસી. અને આ આદિમ એકમ કોષ હતો મિત્રો, એટલે કે સાદો ઘન. ગમે ત્યારે હું પૂછું મિત્રો કે સાદા એકમ કોષમાં ઘટક કણો ક્યાં ગોઠવાયેલા હોય, તો તમને ખબર હોવી જોઈએ કે માત્ર ને માત્ર ખૂણા ઉપર. સાદો એટલે આદિમ. હું એમ કહું બીસીસીમાં ક્યાં ગોઠવાયેલા હોય, તો તમારે ડાયરેક્ટ જવાબ મને દેવાનો કે દરેક ખૂણા ઉપર અને અંતઃ કેન્દ્રમાં. અંતઃ કેન્દ્ર એટલે બોડીના સેન્ટરમાં. અને એફસીસી રચનામાં તો ખૂણા ઉપર ઉપરાંત દરેક એટલે કે 6 ફલકના કેન્દ્રમાં. અને ઈસીસી એટલે કે ખૂણાઓ ઉપર અને કોઈ પણ બે સામસામેની ફલકની મધ્યમાં. રેડી? ઘટક કણો ગોઠવાયેલા હોય. અને આ ઘટક કણો મતલબ કોણ? આ ઘટક કણો મતલબ અણુ, પરમાણુ કે આયન? અણુ, પરમાણુ કે આયનની વાત છે મિત્રો. સમજાય કોનો મતલબ? તો આટલાનો વ્યવસ્થિત સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી આપણે જે 14 પ્રકારના બ્રેવિસ લેટિસ છે એની ચર્ચા કરવાના છે. રેડી? આ ભૂલતા નહીં. જો આ ભૂલી ગયા તો કેટલાય એમસીક્યુ નહીં આવડે. આ હકીકત વાત છે. 2 પ્રકારના એકમ કોષ, એક આદિમ અને એક કેન્દ્રિત એકમ કોષ. એક આદિમ એકમ કોષ જેને સાદો એકમ કોષ કહેવાય, સાદો ઘન કહેવાય, અને કેન્દ્રિત એકમ કોષ. સાદા ઘનમાં ઘટક કણો માત્ર ને માત્ર ખૂણા ઉપર ગોઠવાયેલા હોય, જેને SCP ની મદદથી અથવા તો SCC પણ કહેવાય. સિમ્પલ ક્યુબિક ક્લોઝિંગ, સિમ્પલ ક્યુબ ક્લોઝ. સમજાય? એમ પણ કહેવામાં આવે. SCC અથવા તો એને SCP પણ કહેવાય, સિમ્પલ ક્યુબિક પેકિંગ. SCC અથવા SCP, જેમાં માત્ર ને માત્ર ઘટક કણો ખૂણા ઉપર જ હોય. જ્યારે કેન્દ્રિત એકમ કોષના વળી 3 પ્રકાર. ક્યાં 3? તો એક બીસીસી, એફસીસી, ઈસીસી. બીસીસીમાં ખૂણા ઉપર તો હોય, સાથે અંતઃ કેન્દ્રમાં. પછી એફસીસીમાં ખૂણા ઉપર તો હોય, સાથે સાથે દરેક ફલકના કેન્દ્રમાં. અને ઈસીસી એટલે ખૂણા ઉપર તો હોય, સાથે સાથે કોઈ પણ બે સામસામેની ફલકના મધ્યમાં, ફલકના કેન્દ્રમાં. આ ભૂલતા નહીં. આના પછી જે બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે જે વાત કરી કે 14 પ્રકારના શક્ય વિચલનો છે, સ્ફટિકના શક્ય વિચલનો છે 14 પ્રકારના, એની ચર્ચા આપણે કરવી છે. તો વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. 2 વાર લખવાનો છે, એકવાર રફમાં, એકવાર પાકી નોટમાં. અને ખૂબ જ વ્યવસ્થિત તૈયારી કરજો. બહુ મજાનો ટોપિક છે મિત્રો. અન્ય ચેપ્ટરમાં જેમ ગોખવું પડે, અને આ હાવ અલગ જ ચેપ્ટર છે. કારણ કે જો આગળના કોઈ ચેપ્ટરનું તમને કદાચ એમાં તમારું વીક રહી ગયું હોય ને, તો આ ચેપ્ટર ઉપર એની કોઈ અસર થાય એવું નથી. આ ચેપ્ટર જેને જેવું શીખવું એવું શીખી શકે. અને એકદમ ઇઝી ક્વેશ્ચન આવતા હોય ને. ઘણું બધું આમાં બહારનું પણ છે. નીટ અને JEEમાં થોડાક ઇઝી ક્વેશ્ચન આના આવે, પણ આપણે છતાં પણ કોઈ વસ્તુ બાકી રાખવાના નથી. રેડી? તો સ્ક્રીનશોટ લઈ લો, પછી આગળ વધી. ચાલો મિત્રો, NCERT પેજ નંબર 10 ઉપર એક કોષ્ટક આપ્યું છે. પહેલાંથી કોષ્ટક ઉપર મોસ્ટ આઈમ્પી લખી નાખજો. કેમ? કારણ કે આમાંથી MCQ પૂછાશે. 3 માર્કમાં આખું કોષ્ટક લખવાનું આવે નહીં. અને MCQ ગુજરાત બોર્ડના પેપરમાં, કે જેમાં 50 માર્કની થિયરી, 50 માર્કના MCQ આવે, એમાં ગુજકેટમાં, નીટ કે JEEમાં બેઠો રટવાનો ટોપિક છે. અને આ કોષ્ટક કોઈ પણ ભોગે આવડવું જોઈએ. તો કેવી રીતે આપણે આખું આ કોષ્ટકને યાદ રાખવું એની ચર્ચા કરવી છે. રેડી? તો મારે તમને યાદ રાખવાનું. જો આમાં તમારું કામ છે કેવી રીતે યાદ રાખવું કોષ્ટક. આપણે એવું કીધું ને કે એક એકમ કોષ હોય તો એમાં 3 લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, મતલબ લંબાઈ પહોળાઈ ઊંચાઈ એટલે કે ABC 3 ધાર હોય અને 3 ખૂણા હોય. એનાથી કોઈ પણ એકમ કોષ રહ્યું એ લાક્ષણિક બને મિત્રો. રેડી? તો જુદા જુદા એકમ કોષ ભલે એફસીસી જોઈએ. એફસીસી કોને કહેવાય? હમણાં જ આપણે ચર્ચા કરીને, ફેસ સેન્ટર્ડ ક્યુબિક. એટલે કે ઘટક કણો ખૂણા ઉપર હોય, ઉપરાંત દરેક ફલકના મધ્યમાં હોય. પણ બે ધાતુ એફસીસી રચના ધરાવતી હોય
તો એ એફસીસી રચનામાં એના એકમ કોષમાં જે ધાર છે ABC એ સમાન હોય અથવા સમાન ન પણ હોય, એંગલ એટલે કે આલ્ફા બીટા ગેમામાં પણ ફેરફાર હોય. બે એફસીસી રચના છે છતાં બંનેને ધાર અને એંગલમાં ફેરફાર હોઈ શકે એવી વાત છે. જોશો એટલે આઈડિયા આવી જશે. તો જો અહીંયા તમને ક્રમ આપેલા છે, રેડી, સ્ફટિક પ્રણાલી આપી છે અને શક્ય વિચલન આપ્યા છે. શક્ય વિચલન, તો આ જે શક્ય વિચલન છે મિત્રો એ 14 પ્રકારના છે એવું બ્રેવિસ નામના વૈજ્ઞાનિકે વાત કરી. કેવી રીતે 14? જો એસ આપ્યું, જોજો બુકમાં શું આપ્યું છે કે આદિમ એકમ કોષ જેને આપણે એસસીપી કહીએ, પછી અંત કેન્દ્રિત એકમ કોષ જેને આપણે બીસીસી કહીએ. આદિમ એટલે સૌથી સાદો, પછી કેન્દ્રિતના 3 પ્રકાર બીસીસી, એફસીસી, ઈસીસી. તો મેં ડાયરેક્ટ શોર્ટમાં લખ્યું એફસીસી. એફસીસી એટલે ફલક કેન્દ્રિત એકમ કોષ. એવું લાંબુ ન લખવાનું હોય. તમે હમણાં જ જોયું તો આના તમારે નામ યાદ રાખવા પડે ફૂલ ફોર્મ સાથે, અને આપણે આનો જ ઉપયોગ કરવાના છીએ આગળ પણ, એટલે તમારે ના છૂટકે. અને પેપરમાં પણ એસસીપી જ આપે તો શું કરવું? તો એનું ગુજરાતી ખબર હોવી જોઈએ. સિમ્પલ ક્યુબિક પેકિંગ એટલે આ આદિમ એકમ કોષ છે. એસસીપી આ આદિમ એકમ કોષ છે. તો બધાયમાં આદિમ એકમ કોષ છે. 1 2 3 4 5 6 ને 7. તો 7 આદિમ એકમ કોષ થયા મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો. તો 7 એસસીપી, રેડી, 7 એસસીપી. પછી બીસીસી અહીંયા ક્યાંય હવે બીસીસી નથી એટલે કે અંતઃ કેન્દ્રિત. તો 3 બીસીસી મિત્રો ધ્યાન રાખજો. 14 પ્રકારના થવા જોઈએ એવી વાત છે. 14 પ્રકારના ધ્યાન રાખજો. અહીંયા હવે એફસીસી, તો અહીંયા એફસીસી છે, અહીંયા એફસીસી છે, બીજે ક્યાંય એફસીસી નથી તો 2 એફસીસી. અને અહીંયા ઈસીસી છે અને અહીંયા ઈસીસી છે તો 2 ઈસીસી. તો આનો સરવાળો કરો એટલે 14 મળે. તો 14 પ્રકારના બ્રેવિસ લેટિસ થાય મિત્રો. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, 14 પ્રકારના બ્રેવિસ લેટિસ થશે. રેડી? હવે આનાથી ઉપર આપણાની કઈ જરૂર નથી. તો મેં તમને કહી દીધું કે આ 14 કેવી રીતે થાય. તો 7 આદિમ હોય, 3 અંતઃ કેન્દ્રિત એકમ કોષ હોય, 2 ફલક કેન્દ્રિત એકમ કોષ હોય, 2 અંત કેન્દ્રિત એકમ કોષ હોય. આ અંત હે, આ અંત હે. 14 પ્રકારના બ્રેવિસ લેટિસ. હવે જોજો મિત્રો, અહીંયા જુઓ કે અહીંયા તમને ક્રમ આપેલા છે. સ્ફટિક પ્રણાલી, તો એમાં ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક, હેક્ઝાગોનલ, રોમ્બોહેડ્રલ અથવા એને ટ્રાઇગોનલ કહેવાય. ટ્રાઇગોનલ, મોનોક્લિનિક અને ટ્રાઇક્લિનિક. સમજો ખાસ અહીંયા. હવે અમુક જગ્યાએ શબ્દમાં ફેરફાર કરી. આ હેક્ઝાગોનલ હે ને, તો હેક્ઝાગોનલને ષટકોણીય પણ કહેવામાં આવે. હેક્ઝા એટલે 6 એટલે ષટકોણીય, ષટકોણીય કહેવાય. આ ટ્રાઇગોનલ હે ને, રોમ્બોહેડ્રલ ને જ ટ્રાઇગોનલ કહેવાય. જ્યારે 6ઠા નંબરે મોનોક્લિનિક હે, 7મા નંબરે ટ્રાઇક્લિનિક હે. મોનોક્લિનિક, ટ્રાઇક્લિનિક ઓલરેડી બુકમાં આપ્યું છે, પણ કેવી રીતે યાદ રાખવાનું હોય એટલે મેં આ કોષ્ટક લખી નાખ્યું. આપણે યાદ રાખવાનું છે. ટ્રાઇગોનલ મતલબ ત્રિકોણીય, ગોનલ એટલે કોણ અને ટ્રાય એટલે 3, તો ત્રિકોણીય. તો આ ત્રિકોણીય છે. આ ટેટ્રાગોનલ, ટેટ્રાગોનલ એટલે તો આપણને ખબર છે ચતુષ્ફલકીય. તો ચતુકોણીય અથવા ચતુફલકીય, ટેટ્રાગોનલ માટે ચતુકોણીય. રેડી? ચતુકોણીય. અને ઘનને ઘન કહેવાય. હવે સમજો ખાસ. તો લાઈનમાં જ આ 7 જે છે સ્ફટિક પ્રણાલી એને યાદ રાખવાની. કેવી રીતે? તો ઘટ્રેઓ હેર મોટ્રા. આ ર લીધો, આ બે એક જ છે, રોમ્બોહેડ્રલ અને ટ્રાઇગોનલ. મિત્રો સમજી શકો તો આનો ઘ, આનો ટ્રે, રેડી? ઘટ્રે ઓ હે ર મોટ્રા. ઘટ્રેઓ હેર મોટ્રા એટલે આગળનો એક અક્ષર આપણે યાદ રાખી લેવાનો મિત્રો, અને લાઈનમાં જ આ લખવાનું. તો આ બધું લાઈનમાં આપણને યાદ રહેશે. સમજો, ઘટ્રેઓ હેર મોટ્રા. સમજાય? ઘ એટલે ઘન, ટ્રે એટલે ટેટ્રાગોનલ, ઓ એટલે ઓર્થોરોમ્બિક, ઓર્થોરોમ્બિક, હે એટલે હેક્ઝાગોનલ. હેક્ઝાગોનલ ને ષટકોણીય કહેવાય. ગોનલ એટલે કોણ, ખૂણો. હેક્ઝા એટલે ષટકોણીય. પછી 5મા નંબર આવે રોમ્બોહેડ્રલ. ર મતલબ રોમ્બોહેડ્રલ, જેને ટ્રાઇગોનલ પણ કહેવામાં આવે છે એટલે કે ત્રિકોણીય.
અને છઠ્ઠા નંબર આવે મોનોક્લિનિક, એટલે કે મો એટલે મોનોક્લિનિક અને ટ્રા એટલે ટ્રાયક્લિનિક. બીજી વસ્તુ એ કે આ જે ઘન હે ને એ ઘન સૌથી સ્થાયી હે. સ્થાયી, સૌથી સ્થાયી રચના કઈ? સૌથી સ્થાયી, આ સૌથી સ્થાયી રચના ઘન રચના. જ્યારે ટ્રાયક્લિનિક રચના રહી ને સૌથી વધુ અસ્થાયી રચના છે. સમજાય? સૌથી વધુ સ્થાયી ઘન અને સૌથી ઓછો સ્થાયી એટલે કે અસ્થાયી હોય, ઓછો સ્થાયી તો ટ્રાયક્લિનિક આવે. સૌથી સ્થાયી આ અને સૌથી ઓછો સ્થાયી આ એટલે કે આ અસ્થાયી છે, સૌથી વધુ અસ્થાયી. કેમ? કારણ કે આમાં ત્રણે ત્રણ ધારેય સમાન નથી, ખૂણાય સમાન નથી. સીધી વાત છે મિત્રો. આપણે મકાન બનાવી, મકાન તો એમાં ઓરડાની જે દિવાલ હોય ને, માનો કે આ જ દિવાલની હું વાત કરું હતી, ભોંયતળિયા સાથે 90 ડિગ્રી એંગલ જ બનાવે. હંમેશના માટે કોઈ પણ ઓરડો જોવો તો ભોંયતળિયા સાથે દિવાલ 90 ડિગ્રી એંગલ જ બનાવી. ક્યારે એવું બન્યું કે આ ભોંયતળિયું હોય ને આ દિવાલ રહી આમ ત્રાસી બનાવી? ના. કેમ? કારણ કે જો ત્રાસી બનાવો ને તો નાનકડો ભૂકંપ પણ સહન ન કરી શકે ને નમી જાય. તો એક્ઝેક્ટ એને લંબ જ બધી દિવાલ, ભોંયતળિયાને લંબ જ બધી દિવાલ બનાવવામાં આવે છે. એનું કારણ છે કે મેક્સિમમ સ્ટેબિલિટી, મહત્તમ સ્થાયીતા પ્રાપ્ત કરે. તો એ, બી અને સી ત્રણેય પરિમાણ એટલે કે ત્રણેય ધાર એકબીજાને લંબ હોય તો 90 ડિગ્રી થાય. અને ધાર પણ કેવી હોવી જોઈએ? સમાન. અને એંગલ પણ કેવા હોવા જોઈએ મિત્રો? 90 ડિગ્રી. જો આમાં એંગલ સમાન છે, ધાર સમાન છે, એટલે ઘન રચના સૌથી વધુ સ્થાયી છે. જ્યારે ટ્રાયક્લિનિક રચના સૌથી ઓછો સ્થાયી છે. કેમ? કારણ કે એંગલ એકેય સમાન નથી, 90 ડિગ્રી નથી ને ધારેય સમાન નથી. ઘાટ ઘૂંટ વિનાનું મકાન છે. નાનકડો ભૂકંપ આવે મકાન પડી જશે, કારણ કે ઓછો સ્થાયી. મકાન બનાવી તો બધી દિવાલ ભોંયતળિયા સાથે આપણે બધા તમે ખૂણા જુઓ તો 90 ડિગ્રી હોય. સમજાય? અને ધારે સમાન હોય. ઓરસ ચોરસ અને 90 ડિગ્રી એંગલ. ઓરસ ચોરસ ક્યારે કહેવાય? કે જ્યારે ત્રણે ત્રણ ધાર સમાન હોય ત્યારે. લંબચોરસ ઓરડો હોય ને એના કરતાં ચોરસ ઓરડો હોય ને એની સ્થાયી વધારો હોય. માનો કે એક લંબચોરસ ઓરડો છે જેમાં બધા એંગલ 90 ડિગ્રી છે, અને એક ચોરસ ઓરડો છે જેમાં બધા એંગલ 90 ડિગ્રી તો છે. એક ચોરસ, એક લંબચોરસ, બધામાં એંગલ 90 ડિગ્રી. પણ આમાં બે ધાર સમાન અને એક જુદી છે, અને આમાં ત્રણેય ધાર સમાન છે. તો આ ઘન રચના થઈ, એ સૌથી વધુ સ્થાયી થઈ. તમને એમ થાય સાહેબ આમાંય 90 ડિગ્રી છે, બધા એંગલ હરખા છે 90 ડિગ્રી, પણ અહીંયા ધાર બધી સરખી નથી. જો સમજાય? આ ઘન રચના એટલે ચોરસ રચના થઈ, અને આ લંબચોરસ જેવી રચના થઈ ગઈ, કારણ કે બે ધાર હરખી અને એક જુદી છે. આ લંબચોરસ જેવી રચના થઈ ગઈ. ભલે એંગલ 90 ડિગ્રી છે, આ સ્થાયી છે, પણ સૌથી વધુ આ રચના સ્થાયી, એટલે કે ઘન રચના સૌથી વધુ સ્થાયી રચના થશે મિત્રો. તો ઘટરેવો હેર મોટરા કરીને આને યાદ રાખો. પછી એમાં શક્ય વિચલનો ક્યાં ક્યાં? તો 7 માં આદિમ એકમ કોષ આવશે, SCP એટલે આદિમ. તો 7 આદિમ બની જશે મિત્રો. અને પહેલા 3 માં BCC, પહેલા 3 માં BCC, પહેલા અને ત્રીજામાં FCC, અને ત્રીજા ને છઠ્ઠામાં ECC. કેવી રીતે યાદ રાખશો? કે 7 જે સ્ફટિક રચના છે, સ્ફટિક પ્રણાલી છે, એમાં શક્ય વિચલનની વાત કરવામાં આવે તો 7 માં આદિમ એટલે કે 7 માં SCP રચના શક્ય છે. 1 થી 3 માં એટલે 1, 2 અને 3 માં BCC રચના આવે, અને પહેલા અને ત્રીજામાં FCC રચના આવે, ત્રીજા અને છઠ્ઠામાં ECC રચના આવે. મેં યાદ રાખ્યું હોય, આવી રીતે યાદ રાખો. 7 માં આદિમ, 1 થી 3 માં BCC, પહેલા અને ત્રીજામાં FCC, ત્રીજા અને છઠ્ઠામાં ECC. પણ આ પહેલો ત્રીજો ને પહેલો છઠ્ઠો ને ત્રીજો ને છઠ્ઠો એ આ ક્રમશઃ લખ્યું હશે તો આ બધું સાચું બંધ બેસશે. જો ભૂલમાં આડાવડું થયું તો આખું કોષ્ટક ખોટું પડવાના ચાન્સીસ છે. કોઈ પણ ભોગે લાંબા ટોકી 12.5 આપણને આ કોષ્ટક આવડવું જોઈએ, કારણ કે ખૂબ જ MCQ પૂછે, અને બુકમાં પણ ખૂબ જ આના MCQ આપેલા છે. મેં જે સાથે અહીંયા ઉદાહરણ નથી લીધા, કારણ કે એના અનુરૂપ તમારે ઉદાહરણ પણ યાદ રાખવા પડશે. જે બુકમાં ઓલરેડી આપ્યા છે એનાથી વધુ ઉદાહરણ હું પાછળથી તમને લખાવીશ. અત્યારે બુકના યાદ રાખવાના છે, મેં લખ્યા નથી. રટવાના છે, ગોખવાના છે, જરાય મને શરમ નથી. રેડી? ગોખવાનો ટોપિક છે આખા. કોઈ પણ ભોગે આ કોષ્ટક તમારે લખવાનું 2, 3, 4, 5 વાર લખો, કારણ કે આમાંથી MCQ પૂછે. ઘણીવાર તમને એમ પૂછે કે એકમ કોષમાં A = B = C હોય અને ત્રણેય ખૂણા સમાન અને 90 અંશના હોય તો એ કઈ રચના હોય? ઘન રચના હોય, ટેટ્રાગોનલ હોય, રોમ્બોહેડ્રલ હોય કે ટ્રાયક્લિનિક હોય? તો ઘન રચના હોય. સમજાય કહેવાનો મતલબ? રેડી? ઘણીવાર તમને એમ પૂછે
કે ઈસીસી રચના કઈ સ્ફટિક પ્રણાલીમાં જોવા મળે? તો મોનોક્લિનિકમાં જોવા મળે અને ઓર્થોરોમ્બિકમાં જોવા મળે, બાકી એક એમાં ઈસીસી રચના જોવા ન મળે. મતલબ ઈસીસી માટે બે જ પોસિબિલિટી છે કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. મતલબ ઈસીસી રચના માટે ત્રણ ધાર ક્યારેય સમાન ન હોય અને એના એંગલ કાં તો બધા 90 ડિગ્રી હોય અથવા તો આલ્ફા અને ગેમા એંગલ સમાન હોય, એટલે કે બે એંગલ સમાન હોય ને એક સમાન ન હોય. મતલબ બે એંગલ 90 ડિગ્રી હોય અને એક 90 ડિગ્રી ન હોય, એમ સમાન એટલે 90 ડિગ્રી, સમજાય, અને એક 90 ડિગ્રી ન હોય. આ પણ ઘણીવાર વધારે ટ્વિસ્ટ કરવું હોય તો એવું પૂછે, સમજાય કેવાનો મતલબ? તો આ અક્ષીય ધાર છે, ધાર ABC ધાર છે, રેડી, અને આ એંગલ છે, અક્ષીય ખૂણા છે. તો આ યાદ રાખો, મેં વચ્ચે અહીંયા રેડ પેનથી લાઇનિંગ કેમ કરી છે કે આ ત્રણેયનું તમારે આવી રીતે યાદ રાખવાનું. શું જો A બરાબર B બરાબર C, આમાં બેમાં ઇઝ ઇક્વલ ટુ ની નિશાની છે, તો પછી બીજામાં શું આવે? A બરાબર B, બટ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. પછી A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. શું કર્યું કે આ બે સમાન, એક આ બે સમાન, આ જુદું, આમાં બે મતલબ ત્રણેય જુદું જુદું, મતલબ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ ઇઝ ઇક્વલ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ અને નોટ ઇઝ ઇક્વલ ટુ નોટ ઇઝ ઇક્વલ ટુ. સમજાય? પછી વળી શું કરવાનું? વળી આનાથી ઊંધી પેટર્ન ચાલુ થાય. જો A બરાબર B નથી, B બરાબર C નથી. હવે અહીંયા A બરાબર B છે બટ B ઇઝ નોટ ઇક્વલ ટુ C અને A ઇઝ ઇક્વલ ટુ B ઇઝ ઇક્વલ ટુ C. સમજાય કહેવાનો મતલબ? અહીંથી પાછી પેટર્ન આવી અને વળી છેલ્લા બેમાં શું લખવાનું કે ત્રણેય ધાર સમાન નથી, A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C. આમાં પણ એમ જ, સમજાય? તો આ બેને યાદ રાખો. તો ત્રણમાં આવી રીતે યાદ રહી જાય. આ ત્રણમાં એંગલ 90 ડિગ્રી છે ને સમાન છે, આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા, સમજાય, અને ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. તો આ તો ત્રણમાં યાદ રહી જાય. એટલે આ ત્રણને મેં અલગ પાડી દીધા અને આ ચારને અલગ યાદ રાખવાનું હોય. અને એમાં A બરાબર B બરાબર C, પછી A બરાબર B છે પણ ઇઝ નોટ ઇક્વલ ટુ C, પછી આ બેમાંથી એકય સમાન નથી અને વળી આ બે સમાન છે પણ આ એના જેટલું નથી, વળી ત્રણ સમાન છે પછી ત્રણેય અલગ છે, સમજાય? આમાં એંગલ ત્રણના સમાન છે અને આના તમારે યાદ રાખવા પડે કે અહીંયા આલ્ફા અને બીટા બે સમાન છે અને 90 ડિગ્રી છે, જ્યારે ગેમા 120 ડિગ્રી આવે. જ્યારે આમાં આલ્ફા અને બીટા અને ગેમા ત્રણેય સમાન તો છે પણ 90 ડિગ્રી નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 90 ડિગ્રી. આ બધું ઓલરેડી બુકમાં આપેલું છે, તો કોઈ પણ ભોગે આપણે યાદ રાખવાનું છે, એમાં વધારે મગજ કંઈ લાંબુ કસવાની જરૂર નથી. ઘટરે ઓ હેર મોટરા કરીને સાથે સાથના શક્ય સ્ફટિક પ્રણાલીના નામ લખી નાખો. રેડી? પછી એના શક્ય વિચલનો લખવા હોય તો સાથે સાથમાં SCP લખી નાખો, 1, 2 અને 3માં BCC લખી નાખો, પહેલા અને ત્રીજામાં FCC લખી નાખો, ત્રીજા અને છઠ્ઠામાં ECC લખી નાખો. મેં ગોખેલું છે, એટલે આ ગોખોનામાં ક્યાંથી આપણે મેળ આવે? રટવાનું જ છે, ગોખવાનું જ છે, સમજાય? પછી પહેલા માટે A બરાબર B બરાબર C છે, બીજા માટે A બરાબર B છે બટ B ઇઝ નોટ ઇક્વલ ટુ C છે, ત્રીજા માટે A ઇઝ નોટ ઇક્વલ ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ C છે, વળી A બરાબર B છે ઇઝ નોટ ઇક્વલ ટુ C છે, વળી A ઇઝ નોટ ઇક્વલ ટુ B, A બરાબર B બરાબર C, અને પછી બંને ત્રણ ધાર કેવી છે? જુદી જુદી. સમજાય? આવી રીતે યાદ રાખવું પડશે. પહેલા ત્રણમાં ખૂણા રહ્યા 90 ડિગ્રી છે સમાન છે, પહેલા ત્રણમાં, રેડી? અને પછી આલ્ફા ને બીટા 90 ડિગ્રી છે બટ ગેમા 120 ડિગ્રી છે. અહીંયા આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા છે પણ 90 ડિગ્રી નથી. આ ત્રણેય સમાન તો છે પણ 90 અંશ નથી, ખૂણા 90 અંશના નથી. અને અહીંયા આલ્ફા અને ગેમા સમાન છે અને 90 ડિગ્રી છે, જ્યારે બીટા 90 ડિગ્રી નથી. સમજાય? અહીંયા આલ્ફા બીટા ગેમા એ કંઈ સમાનય નથી અને 90 ડિગ્રી પણ નથી. રેડી? તો કોઈ પણ ભોગે મિત્રો આપણે આ કોષ્ટક યાદ રાખવાનું છે. આ ત્રણની વચ્ચે અહીંયા આડી લાઈન કરી નાખવી. આવા મેં જે શબ્દો વાપરા એ શબ્દો આપણી બુકમાં ન હોય, સ્ક્રીનશોટ લઈ લો. શોર્ટમાં 7 પ્રકારના આદિમ, 3 પ્રકારના BCC, 7માં આદિમ, 1 થી 3માં BCC અને પહેલા અને ત્રીજામાં FCC, ત્રીજા અને છઠ્ઠામાં ECC, એટલે 2 એના. તો 7 ને 3 10 ને 2 12 ને 2 14 પ્રકારના બ્રેવિસ લેટિસ થશે મિત્રો. રેડી? વ્યવસ્થિત આનો સ્ક્રીનશોટ લઈ લ્યો અને આ કોષ્ટક જે છે એ એકવાર ખાસ લખજો, કારણ કે હે બુકમાં પણ એમાં અમુક જગ્યાએ મેં શબ્દો વાપરેલા હોય જુદા જુદા, તો ઘણીવાર આ પણ તમને ભટકાશે. આ સૌથી સ્થાયી રચના, આ સૌથી અસ્થાયી રચના. ટ્રાયક્લિનિક સૌથી અસ્થાયી રચના છે, આ સૌથી વધુ સ્થાયી રચના છે. ક્રમશઃ જ ઘટરેઓ હેર મોટરા કરીને યાદ રાખવાનું છે અને દરેકના જેટલા નામ આપ્યા યાદ રાખવાના. ઘણીવાર એમ પણ પૂછે મિત્રો કે હેક્ઝાગોનલ માટે 3 ધાર અને 3 ખૂણાનું મૂલ્ય શું હોય હેક્ઝાગોનલ માટે? તો આપણને ખબર હોવી જોઈએ કે નીચે ઓપ્શનમાં આપ્યો હોય કે A બરાબર B ઇઝ નોટ ઇક્વલ ટુ C, આલ્ફા બરાબર બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી, જ્યારે ગેમા 120 ડિગ્રી.
તો આ તમારો જવાબ આવે. કારણ કે આનું ડાયરેક્ટ નામ આપી દે અને ધારનો સંબંધ પૂછે તો એ ખબર હોવી જોઈએ. ડાયરેક્ટ નામ આપીને એંગલે ખબર હોવી જોઈએ. ઘણીવાર તમને એમ કહે કે ટ્રાયક્લિનિક માટે એ બી અને સી વચ્ચેનો સંબંધ શું, તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી, અને એકના એંગલ સમાન નથી અને 90 ડિગ્રી પણ નથી. સમજા હે? તો આવી રીતે આખું કોષ્ટક બહુ આડાવડા પ્રશ્નો આમાંથી પૂછે. ઘણીવાર અહીંયા તમને ઉદાહરણ આપ્યા હોય તો એ ઉદાહરણ ઉપરથી નહીં પૂછે મિત્રો. સમજાય કહેવાનો મતલબ? તો ઉદાહરણ તમને આપ્યું હોય મિત્રો, માનો કે પહેલાના ઉદાહરણમાં તમને NaCl ZnS એટલે કે ઝિંક બ્લેન્ડની આપ્યું હોય NaCl, તો તમને ઘણીવાર એમ પૂછે કે NaCl એ કયા પ્રકારની સ્ફટિક પ્રણાલી ધરાવે છે, ઘન, ટેટ્રાગોનલ, ઓર્થોરોમ્બિક કે હેક્ઝાગોનલ? તો તમને ખબર હોય છે ઘનની અંદર અહીંયા ઉદાહરણમાં NaCl આપ્યું છે. અથવા ઘણીવાર એમ કે NaCl માટે A, B અને C નું મૂલ્ય શું હોય, તો A બરાબર B બરાબર C અને આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી એ NaCl માટે છે મિત્રો. તો આવી રીતે બધાના ઉદાહરણ આપ્યા છે. થોડીક મહેનત કરવી પડશે. તમારે 3, 4, 5, 7 વાર કે 10 વાર લખીને પણ આ કોષ્ટક કોઈ પણ ભોગે આપણે યાદ રાખવાનું છે. કારણ કે ખૂબ જ આમાંથી રટવાનો ટોપિક છે ને MCQ પૂછે છે ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં, નીટમાં કે JEEમાં. રેડી? એટલે આપણે આને મૂકી શકીએ એમ નથી કોઈ પણ ભોગે. કારણ કે મેં પહેલાં જ તમને મોસ્ટ આઈએમપી લખાયું, આ ટેબલ આવડવું જ જોઈએ. અને આપણે પણ ઘણી બધી એક્ઝામમાં વારંવાર આમાંથી MCQ પૂછવાના છે. ઉદાહરણ આપ્યા છે એ પણ યાદ રાખો. કેવી રીતે યાદ રાખવું એની ચર્ચા મેં કરી. રેડી? તો હાલ પૂરતું માત્ર આટલું. જય શ્રી કૃષ્ણ.